समाचार कि ज्યાં રાજ્યમાં બીઝેડ બાદ વધુ એક કૌભાંડના ભણકારા પોરબંદરમાં જલારામ કોઓપરેટિવે 70 લાખનું ફૂલેકું ફેરવ્યું હોવાની વિગતો મળી રહી છે। બીઝેડ ગ્રુપ બાદ જલારામ કોઓપરેટિવમાં લોકોના રૂપિયા ડૂબ્યા હોવાની વિગત છે। સહકારી મંડળીએ 600 જેટલા સભાસદો અને થાપણદારો બનાવ્યા। એફડી અને દૈનિક બચત પર વધુ વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા પરત ન મળતા રોકાણકારોએ ફરિયાદ નોંધાવી હોવાની વિગતો છે। આરોપી સંજય, સપના અને મનન દાવડા સામે ગુનો દાખલ થયો હોવાની વિગત। અમારા સંવાદદાતા હિતેશ ઠકરાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હિતેશ, પૂરી વિગત। ચોક્કસ જણાવી દઉં કે જલારામ કોઓપરેટિવ સોસાયટી નામની એક પેઢી છે અને વાડીપ્લોટ શાક માર્કેટમાં તેમની પોતાની દુકાન ચલાવે છે અને તેમને નાની બચત અને ફિક્સ મૂકી અને ડબલ પૈસા કરવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમો મેળવી અને છેલ્લા ઘણા દિવસોથી પલાયન થઈ ગયા છે। આજે ગઈકાલે કમલપુર પોલીસ સ્ટેશનમાં 70,73,000 રૂપિયાની એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જોકે 650 થી વધુ થાપણદારો છે। કુલ રકમ મળીને લગભગ 7 થી 8 કરોડ રૂપિયા જેવી મોટી રકમ થાય છે। પોલીસ અત્યારે હાલ આ તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને અન્ય વધુ ફરિયાદો સામે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। બિલકુલ આભાર। તો ખૂબ મોટી રકમ 7 થી 8 કરોડની રકમ હોવાની વિગતો સામે આવી છે। આ સિવાય 650 થી વધારે થાપણદારો છે। 3 આરોપી સામે ગુનો દાખલ। સમાચાર અમદાવાદ।